રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। એફઆરસીના ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। 5 મહિનાથી ખાલી પડેલી જગ્યા પર ચેરમેનની નિમણૂક કરાઈ છે। સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીના ચેરમેન પદે નરેન્દ્ર પીઠવાની નિમણૂક કરાઈ છે। તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ બન્યા નવા ચેરમેન। 650 શાળાની ફી નક્કી કરવાની કામગીરી આગળ વધશે। ખાનગી શાળાઓમાં નવું સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ જે સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી કમિટી છે તેના ચેરમેનની નિમણૂક છે છેલ્લા 5-6 મહિનાથી કરવામાં આવી નહોતી, પરંતુ સમગ્ર મામલે વીટીવી દ્વારા અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ જજ જે છે નરેન્દ્રભાઈ પીઠવા તેમની જે સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। છેલ્લા 5 મહિનાથી આ જગ્યા છે તે ખાલી હતી અને જેના જ કારણે સૌરાષ્ટ્રની અલગ અલગ જિલ્લાની 11 જેટલા જિલ્લાઓની 5000 કરતા વધુ ખાનગી શાળાઓની જે ફી છે નિર્ધારિત હતી તે કરવાની અટકી હતી, એટલે કે ફી નિર્ધારિતની કામગીરી છે તે અટકી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે પણ જોવા મળ્યો હતો। કેટલાક વાલીઓ છે તે પરેશાન થયા હતા, કારણ કે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવ્યો હતો ને જેના જ કારણે આ વિરોધનો વંટોળ છે તે ઉભો થયો હતો। પરંતુ હવે જે વીટીવીના ન્યૂઝ દ્વારા જે કહી શકાય છે કે સમગ્ર મામલે અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો ને હવે સૌરાષ્ટ્ર ઝોનના એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક છે તે કરવામાં આવી છે। ટૂંક જ સમયમાં તેઓ પોતાનો ચાર્જ છે તે વિધિવત સંભાળશે અને સૌરાષ્ટ્રભરની અલગ અલગ જે 5000 કરતા વધારે ખાનગી શાળાઓ છે તેની ફી છે તે નિર્ધારિત કરશે। જે પ્રમાણે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફીમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે છેલ્લા 5 મહિનાથી જે આ ફી છે તે વધારવામાં આવી હતી, તેને લઈને તે તમામ બાબતો છે તે ધ્યાનમાં રાખીને હવે જે એફઆરસી કમિટીના ચેરમેન છે તેમના દ્વારા આ ફીને લઈને ક્યાંક ને ક્યાંક જે ધારાધોરણો છે જે નિર્ધારિત છે તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે વાલીઓની જે મુશ્કેલી છે તે દૂર થશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।